મિત્રો, તમે ક્યારેય ચાની પત્તી બનતી જોઈ છે અને તે ક્યાં બને છે? શું તમે જાણો છો કે તેની ખેતી કેવી રીતે થાય છે? તો ચલો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ચાની પત્તી કેવી રીતે બને છે. સૌથી પહેલાં જેના માટે નર્સરીમાંથી લાવવામાં આવેલા નાના સારા ચાના છોડને પ્લાન્ટિંગ મશીનની મદદથી વાવવામાં આવે છે. નિંદામણ પણ આ મશીન દ્વારા દૂર કરવામાં આવે છે. હવે જેમ જેમ છોડ વધતો જાય છે તેમ તેમ તેના પર જંતુનાશક દવાનો પણ છંટકાવ કરવામાં આવે છે. અમે તમને જણાવી દઈએ કે ભારતમાં સૌથી વધુ ઉપયોગ થાય છે. ભારત અને શ્રીલંકામાં જોવા મળે છે. બાંગ્લાદેશમાં ઉષ્ણકટિબંધીય આબોહવા વિસ્તારમાં ચાની ખેતી પણ યોગ્ય માનવામાં આવે છે. તેથી ભારતમાં ચાની ખેતી મુખ્યત્વે તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, કેરળના રાજ્યોમાં થાય છે. ભારતની 195% ચા અહીં ઉગાડવામાં આવે છે, જેમાં આસામ ચા ઉત્પાદનમાં મોખરે છે. હવે વાવેતરના 1 વર્ષ પછી આ ચાના છોડને રણણી માટે તૈયાર થઈ જાય છે. ચાની પત્તી અલગ અલગ રીતે તોડવામાં આવે છે. ઘણી જગ્યાએ રણણી હાથથી કરવામાં આવે છે, તો આ ખાસ પ્રકારના પિંજરાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે રણણી મોટી સંખ્યામાં કરવાની હોય ત્યારે ખાસ મશીન ઉપયોગ લેવામાં આવે છે. તેમની આગળ ફરતી આ બ્લેડ એકવાર ચાના છોડને રોપ્યા પછી રણની 3 વખત માર્ચ મહિનામાં કરવામાં આવે છે. હવે આ તમામ ચાની પત્તીઓને કોથળામાં ભરીને આગળની પ્રક્રિયા માટે વાહન દ્વારા ફેક્ટરીમાં મોકલવામાં આવે છે. તેમને અહીં લાવ્યા બાદ અહીં બનાવે આ નેટ પર પાંદડાને ઉડાડવામાં આવે છે. અહીં તેમનું વેધરિંગ કરવામાં આવે છે, જેમના માટે પાંદ પર અહીં સારી રીતે ફેલાઈ જાય. બોઇલર દ્વારા તેને નીચેથી ગરમી પસાર થાય છે, જેમના કારણે પાંદનો ભેજ 50% ઓછો થઈ જાય છે. આને ચાની સુગંધ વધુ આગવી બને છે. હવે આ પાંદને આગળની પ્રક્રિયા માટે રોલિંગ અને ક્રેશર મશીનમાં મોકલવામાં આવે છે. અહીં વધુ ભેજવાળા પાંદને મશીન દ્વારા ફેરવવામાં આવે છે અને આગળથી તેને કચડીને નાખવામાં આવે છે. પરંતુ આ પાંદડાઓ હજી સુધી તેનો રંગ પ્રાપ્ત કર્યો નથી, જે હંમેશા માટે હોય છે. આ માટે આ ચાના પાંદને ઓક્સિડેશન પ્રોસેસરમાંથી પસાર કરવામાં આવે છે, જેના માટે તે આ ખાસ બોક્સમાં ભરવામાં આવે છે. તેની નીચે પાઇપને ઓક્સિજન ગેસ ધરાવતા સિલિન્ડર સાથે જોડવામાં આવે છે અને આ ચાના પાંદને ઓક્સિજન ગેસની પ્રતિક્રિયાથી કારણે તેને રંગ ધીરે ધીરે કાળો થતો જાય છે. આ પ્રોસેસર ચાને સારી મજબૂત બનાવે છે અને ચા પત્તીઓ હજુ પણ થોડું ભેજ બાકી છે. આ માટે આ સમયે આ કન્ટેનર અને સિલિન્ડર સાથે જોડવામાં આવે છે. તેમાંથી લગભગ 100 ડિગ્રી સેલ્સિયસ ગરમ હવા પસાર થાય છે, જેમના કારણે ચા પાંદડા સારી રીતે સુકાઈ જાય અને તૈયાર થઈ જાય. હવે ચાના પાંદડાને ગ્રેડ કરવા માટે તેને કન્વેયર બેલ્ટ પર મૂકવામાં આવે છે, જ્યાં વિવિધ કદની ચાળણીઓ ચાના પાંદના કદ આધારે 3 અલગ કન્ટેનરમાં ચાના પાંદડાને સંગ્રહિત કરે છે. હવે નિષ્ણાતો દ્વારા અંતિમ પરીક્ષણ પછી તે પેકિંગ વિસ્તાર સુધી પહોંચે છે. અહીં ઓટોમેટિક પેકિંગ મશીનમાં પેક થાય છે. તેથી મજબૂત અને સુગંધિત ચા તૈયાર છે. તો દોસ્તો, તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂર બતાવજો.